હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમતમાં 12મું ચેપ્ટર આપણે ભાગ પાડી શકીશું, જેનો વિડીયો બીજો જોવાનો છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। કૂદતા પ્રાણીઓ। હવે જો તમારે ભાગ 1 જોવાનો બાકી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ ઇંગ્લિશના વિડીયો જોઈ શકશો। ચાલો, કૂદતા પ્રાણીઓ। દેડકો એક વારમાં 2 પગલા કૂદે છે, ખિસકોલી એક વારમાં 3 પગલા કૂદે છે, સસલું એક વારમાં 5 પગલા કૂદે છે, ઘોડો એક વારમાં 15 પગલા કૂદે છે અને કાંગારૂ એક વારમાં 30 પગલા કૂદે છે। બરાબર યાદ રાખી લેજો। ચાલો, જવાબ શોધવા માટે હવે તમે પાઠ્યપુસ્તક બાજુમાં લઈને બેસજો। હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો। કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો દેડકો તો 2 જ કૂદકા મારે છે, તો 30 ઉપર પહોંચવાનું છે તો 2। તો મિત્રો, 2 ના ઘડિયામાં આપણે જવાનું, 2 એકા 2, 2 દુ 4, તો 4 3 કરતા વધી જાય, તો 2 એકુ 2, 3 માંથી 2 જશે તો 1 વધશે, ઉપરથી ઉતારે 0, 2 પંચાને 10, તો અહીંયા કેટલા આવ્યા? 15। તો દેડકો 15 કૂદકા મારશે એટલે ક્યાં પહોંચી જશે? બોલો 30 ઉપર। બરાબર, તમે આ પેજનો ઉપયોગ કરી શકો છો। જો અહીંયા પહેલો કૂદકો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15। રેડી? ચાલો, 15 કૂદકે પહોંચી ગયો 30 ઉપર। ચાલો હવે કેટલા કૂદકામાં ખિસકોલી 27 ઉપર પહોંચશે? તો 27। ખિસકોલી કેટલા કૂદકા મારે છે? 3 9 27, તો 9 કૂદકા ઉપર પહોંચી જશે 27 ઉપર। બરાબર, તો ચાલો આપણે જોવાનું છે। ખિસકોલી આ એક કૂદકો 3 નો, 1 2 ને આ 3 નો બીજો કૂદકો, 1 2 ને 3 નો ત્રીજો કૂદકો, 1 2 ને 3 નો ત્રીજો કૂદકો, 1 2 ને 3, 1 2 ને 3, તો કેટલા કૂદકા થયા? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આ 8મો અને આ 9મો કૂદકો। બરાબર, ચાલો, એનું પૂરું થઈ ગયું। હવે 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? તો કાંગારૂ વિદ્યાર્થી મિત્રો એક કૂદકામાં કેટલું કાપે છે? કાંગારૂ 30 પગલા। એક કૂદકામાં કાંગારૂ 30 પગલા છે, તો 2 કૂદકામાં કાંગારૂ ક્યાં પહોંચે? તો એકમાં 30, બીજામાં પાછા 30, તો 60 ઉપર પહોંચશે। કેટલા ઉપર પહોંચી જશે? કાંગારૂ 60 ઉપર પહોંચી જશે, અથવા તો 30 ગુણ્યા 2 60। 15 પર કોણ કોણ મળશે? બરાબર, તો 15 કૂદકો બીજું કોણ મારે છે? ઘોડો। ઘોડો સીધો 15 મારે છે ને? બરાબર, ઘોડો સીધો કેટલો મારે છે? સીધો 15। ઘોડો 15 છે, બીજું કોણ 15 છે? બોલો જલ્દી બોલો। ઘોડો છે, બીજું ખિસકોલી છે, દેડકો નહીં હોય। બરાબર, હાલો, તો કોણ ભેગું થશે 15 ઉપર? 15 ઉપર કોણ ભેગું થશે? ખિસકોલી, ઘોડો, પછી સસલું છે ને, એ કેટલા કૂદકા મારે છે? સસલું 5 મારે છે। જો સસલું 5 કૂદકા મારે છે,
આ 1, આ 2 અને આ 3. તો સસલું પણ ભેગું થશે. બરાબર. તો 15 ઉપર કોણ કોણ ભેગું થશે? ઘોડો, સસલું અને ખિસકોલી. બરાબર. ચાલો. શું સસલું 18 પર ક્યારેય પહોંચી શકશે ખરા? નહીં, કારણ કે સસલું 5 ના કૂદકા મારે છે. બરાબર. એટલે સીધું 15 થી સીધું ક્યાં પહોંચશે? 20 ઉપર પહોંચી જશે. બરાબર. 18 ઉપર પહોંચશે નહીં. 5 ના કૂદકા મારે છે ને એટલે. સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય? તો સસલાના 3 કૂદકા, કારણ કે 5 નો કૂદકો મારે તો એવા 3 કૂદકા મારે. 5 તેરી 15. તો ઘોડાનો એક જ કૂદકો 15 નો છે. રેડી? ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થાય? કાંગારૂના 2 કૂદકા એટલે કેટલા થશે? 60. તો ઘોડાની 1 કૂદકામાં 15 થાય, તો 15 ચોકું 60 તો થશે ને. તો ઘોડાના કેટલા કૂદકા થશે? 4 કૂદકા થશે. કેટલા? 4 કૂદકા. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? એવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વખત દેડકો અને ખિસકોલી બંને ભેગા થઈ જાય એવી 6 છે. બરાબર. તો 6 સંખ્યા ઉપર દેડકો અને ખિસકોલી ભેગા થશે. તમે કેટલી ઝડપથી ગણી શકશો? 2 ના ઘડિયાનો ઉપયોગ કરીને 2 ના જૂથમાં ભાગ પાડો. બરાબર. 18 ભાગ્યા 2 બરાબર 9. તો 9 દુ 18. 18 ભાગ્યા 9 બરાબર 2. તો 2 નવા કે 2 9 દુ 18. 16 ભાગ્યા 2 8. એટલે 2 ગુણ્યા 8 બરાબર 16. 20 ભાગ્યા 2 10. તો 2 ગુણ્યા 10 બરાબર 20. કેટલા ભાગ્યા? 14 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 7. તો 2 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 14. 20 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 10. તો 2 ગુણ્યા 10 બરાબર કેટલા આવશે? 20. 8 ભાગ્યા કેટલા કરીશું? 2. 8 ને 2 વડે ભાગીશું તો 2 ગુણ્યા 4 કેટલા થશે? 8. રેડી? આવી રીતે તમે ગણી શકો છો. અહીં તમારી રીતે લખો. ચાલો, 10 ભાગ્યા 2 બરાબર 5. તો 2 ગુણ્યા 5 બરાબર 10. રેડી? ચાલો, 5 ના ઘડિયાનો ઉપયોગ કરીને 5 ના જૂથમાં ભાગ પાડો. 10 ભાગ્યા 5 બરાબર 2. તો 5 દુ 10. 20 ભાગ્યા 5 બરાબર 4. તો 5 ચોકું 20. 15 ભાગ્યા 5 તો 3. 5 તેરી 15. 40 ભાગ્યા 5 તો 5 અઠ્ઠા 40. ઘડિયો આવડતો જોઈએ. 20 ભાગ્યા 5 તો 4. 5 ચોકું 20. 30 ભાગ્યા 5 બરાબર 6. તો 5 છક 30. 25 ભાગ્યા 5 તો 5. 25 25 25. 15 ભાગ્યા 5 તો 5 તેરી 15. 35 ભાગ્યા 5 7. તો 5 સત્તા 35. અને 10 ભાગ્યા 5 એટલે 2. 5 દુ 10. ચલો, 20 ભાગ્યા 10 તો 2. 20 ભાગ્યા 10 તો એ કેટલા આવશે? 2. તો એ શું કરશું? 10 દુ 20. 30 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 3. 10 તેરી 30. 40 ભાગ્યા 10 એટલે 4. 10 ચોક 40. 50 ભાગ્યા 10 એટલે 5. 10 પંચાને 50. 40 ભાગ્યા 10 એટલે કે 4. 10 ચોકું 40. 80 ભાગ્યા 10 એટલે 8. તો 10 ગુણ્યા 8 80. 50 ભાગ્યા 10 તો 5 10 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 10. 30 ભાગ્યા 10 તો 10 તેરી 30. 20 ભાગ્યા 10 તો 10 દુ 20. ત્યાર પછી 60 ભાગ્યા 10 તો 10 છક
60. રેડી? આવી રીતે તમારે ગણવાના છે બધા ઘડિયાળ. ચાલો પ્રયત્ન કરો. 4 ભાગ્યા 2 એટલે 2 તો 2 દુ 4. 4 ભાગ્યા 7 14 ભાગ્યા 7 તો કેટલા આવશે? 2 જ આવશે ને? તો 7 દુ 14. 6 ભાગ્યા કેટલા કરીએ? તો 3 કરીએ તો 2 આવે તો 3 દુ 6. 14 ભાગ્યા 2 કરીએ તો 7 આવે તો 2 સત્તા 14. 6 ભાગ્યા 2 કરીએ તો 3 આવે તો 2 તેરી 6. 15 ભાગ્યા 3 કરીએ તો 5 આવે તો 3 પંચા 15. 8 ભાગ્યા 4 કરીએ તો 2 આવે તો 4 દુ 8. 15 ભાગ્યા 5 કરીએ તો 3 આવે 5 તેરી 15. 8 ભાગ્યા 2 કરીએ તો 4 આવે તો 2 ચોકું 8. 16 ભાગ્યા 2 કરીએ તો 8 આવે તો 2 અઠ્ઠા 16. 9 ભાગ્યા 3 કરીએ તો 3 આવે તો 3 તેરી 9. 18 ભાગ્યા 9 કરીએ તો 2 આવે. બરાબર? તો અહીંયા કેટલા આવશે? 9 દુ 18. 10 ભાગ્યા 2 કરીએ તો 5 આવે તો 5 દુ 10. 20 ભાગ્યા 5 કરીએ તો 4 આવે. 4 પંચા કે 5 ચોકું 20. 12 ભાગ્યા 4 કરીએ તો 3 આવે તો 4 તેરી 12. 20 ભાગ્યા 4 કરીએ તો 5 આવે તો 4 પંચાને 20. 12 ભાગ્યા 6 કરીએ તો 2 આવે તો 2 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 12. ક્લિયર? ત્યાર પછી તમારી રીતે અહીંયા ગણવાના છે, ગમે તે લખી શકશો. ચલો કોયડો. ઘડિયાળના ડાયલના એવા 3 ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય. બરાબર? હાલો, આ રીતે 3 ભાગ થઈ ગયા. પહેલો ભાગ 12, 11, 1 અને 2. કેટલા થશે? 12, 11 ને 1 12, 12 ને 12 24 ને 2 24, 12 ને 12 24 ને 2 26. હાલો અહીંયા ગણો. 9 ને 10 19, 19 ને 4 23 ને 6 26. આ ગણો. 5 6 7 8, 8 ને 7 15 ને 5 20 ને 6 26. જો આ 26, આ પણ 26. રેડી? ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્માર્ટ ચાર્ટ જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.